વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો છે. મિત્રો, બોર્ડે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એણે જે ડિક્લેર કરેલો સિલેબસ ડિલીટેડ પોર્શન, એમાં આ ટૉપિક જે છે એ અંદર સિલેબસમાં રાખેલા છે. તો આપણે એ ટૉપિકના ડિટેલ ઉપર જઈએ છીએ અને આ ચેપ્ટરમાં પ્રકાશીય ઉપકરણો જે છે એ હવે ડિલીટેડમાં છે, તો એ ચેપ્ટરમાં એ પોર્શન તૈયાર કરવાનો નથી રહેતો. ઓકે, કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે જુદી જુદી પ્રકાશીય ઘટનાઓની સમજૂતી આપવાની છે, જેમ કે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન અને પ્રકીર્ણન. પ્રકીર્ણન ડિલીટેડ પોર્શનમાં છે. તો મિત્રો, પરાવર્તન વિશે આપણે ડિટેલ કરીએ તો પરાવર્તનના નિયમો આપણે સમજવા છે. તો આપણે સમતલ અરીસા દ્વારા પરાવર્તનની વાત કરીએ. જોકે આપણે જે નિયમો બનાવીએ છીએ એ તમામ પ્રકારની સપાટીઓ માટે સાચા છે. આપણે ઉદાહરણ તરીકે સમતલ અરીસાનું ઉદાહરણ લઈએ છીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આ સમતલ અરીસો છે અને કોઈ એક બિંદુએ આપણે એ સમતલ અરીસાની સપાટીને દોરેલો આ લંબ છે. હવે લંબ સાથે સમાંતર ના હોય એવું કોઈ એકરંગી પ્રકાશનું કિરણ આપણે આ સપાટી પર આપાત કરીએ તો એ આપાત કિરણ છે એણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ કહેવાય છે. આપાત કિરણે પરાવર્તક સપાટી જે છે એની સાથે અને અરીસાને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ છે. મિત્રો, અહીંયાથી એના એ જ માધ્યમમાં એ પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને આમ જાય છે તો એને પરાવર્તિત કિરણ કહેવાય. અને એ પરાવર્તિત કિરણે આ લંબ સાથે બનાવેલો ખૂણો એ પરાવર્તન કોણ કહેવાય છે. ઓકે, તો હવે આપણે પરાવર્તનના 3 નિયમો કરીએ છીએ. સૌથી પહેલું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. એ કોઈ પણ પ્રકારની પરાવર્તક સપાટી હોય, સમતલ હોય કે વક્ર હોય, પણ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. બીજો નિયમ છે આ આપાત કિરણ, પછી આપાત બિંદુએ આ અરીસાની સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે, જેને આપાત સમતલ કહેવામાં આવે છે. મતલબ કે આપણે કિરણને આ રીતે આપાત કર્યું પછી એ આપણા સ્ક્રીનમાંથી બહાર ના નીકળી શકે. એ કમ્પલસરી એના એ જ સમતલમાં આ રીતે પરાવર્તિત થાય. એટલે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે, જેને આપાત સમતલ કહેવાય છે. અને ત્રીજો નિયમ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. તો મિત્રો, આ સપાટીને દોરેલો લંબ છે તો આપાત કિરણ ડાબી બાજુએ છે તો પરાવર્તિત કિરણ જમણી બાજુએ હોય, એટલે લંબની સામસામની બાજુએ. ઓકે, તો આ પરાવર્તનના નિયમો છે 3. હવે આપણે જે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે એ બધી ગોળીય અરીસાના સંદર્ભમાં કરવાની છે. આ સમતલ અરીસો છે જે આપણે સવારમાં ઉઠીને બાથરૂમમાં કે આપણો જે ચહેરો જોઈએ છીએ એ સમતલ અરીસો હોય છે. જ્યારે આ વક્ર અથવા તો ગોળીય અરીસાના સંદર્ભમાં આ બધી વ્યાખ્યાઓ આપણે કરવાની છે. તો ગોળીય અરીસાનો મતલબ શું કહે કે જે અરીસાઓ કોઈ ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવતા હોય. કવચ બોલે તો પોલો ગોળો. તો અરીસાઓ જો ગોળીય કવચમાંથી બનાવવામાં આવે તો એને ગોળીય અરીસાઓ કહેવાય છે. 2 જાતના હોય છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, કે જેની પરાવર્તક સપાટી એટલે કે ચમકતી સપાટી અંદર તરફ ગોળ વળેલી હોય તો એને અંતર્ગોળ અરીસો કહેવાય, અને
જેની ચમકતી પરાવર્તક સપાટી બહાર તરફ ગોળ વળેલી હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય છે. આ બધા જે મુદ્દાઓ છે અથવા બધી વ્યાખ્યાઓ છે એ બંને પ્રકારના અરીસા માટે એક સમાન છે, આપણે કરીએ છીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા કરવાની છે આપણે ધ્રુવની. પોલ કહેવાય છે એટલે એને પી વડે દર્શાવાય છે કે ગોળીય અરીસો હોય એનું ભૌમિતિક કેન્દ્ર હોય એને અરીસાનો ધ્રુવ કહેવાય, અથવા તો એ અરીસાની જે વક્ર સપાટી છે એનું મધ્યબિંદુ છે. આપણે આકૃતિમાં હમણાં જોઈએ છીએ. અને વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાનું કેન્દ્ર એને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે, સેન્ટર ઓફ કર્વેચર, એટલે એને સી વડે દર્શાવાય છે. તો એ ડિટેલ આપણે આકૃતિ સહિત જોઈએ. મિત્રો, આપણે જે બે વ્યાખ્યા કરી અરીસાનો ધ્રુવ અને અરીસાનું વક્રતા કેન્દ્ર એ અહીંયા આકૃતિમાં ફરી જોઈએ. જો આ અંદરની સપાટી છે ચમકતી તો આ અંતર્ગોળ અરીસો છે, અને આમાં બહારની સપાટી ચમકતી છે તો એ બહિર્ગોળ અરીસો છે. તો એ અરીસાની વક્ર સપાટીનું મધ્યબિંદુ આ પી કહેવાય, આમાં આ કહેવાય. આને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે છે, પોલ. અને આ અરીસો છે એ આખું આમ કરો તો એક ગોળો બને. તો એ ગોળાનું જે કેન્દ્ર હોય એને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. આમાં આમ થાય, બહિર્ગોળ અરીસો આમ થાય ને, તો એ જે ગોળાકાર કવચ બન્યું એનું કેન્દ્ર અહીંયા ક્યાંક હોય તો એ એનું મુખ્ય વક્રતા કેન્દ્ર થયું. ઓકે, હવે બીજી વ્યાખ્યા કરીએ, અરીસાની વક્રતા ત્રિજ્યા. તો અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલો છે એ ગોળાની ત્રિજ્યા કહો તો આટલી થાય ને, સીપી, એને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. બીજી રીતે કહેવું હોય તો અરીસાના ધ્રુવ અને અરીસાના વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એને રેડિયસ ઓફ કર્વેચર, વક્રતા ત્રિજ્યા કહેવાય છે, કેપિટલ આર વડે દર્શાવાય છે. બહિર્ગોળ અરીસામાં કરીએ તો આટલું થાય. અરીસાના ધ્રુવ અને અરીસાના વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એને અરીસાનું વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહેવાય છે. ઓકે, પછી છે અરીસાની મુખ્ય અક્ષ, ઓપ્ટિક એક્સિસ કહે છે. તો અરીસાના ધ્રુવ અને અરીસાના વક્રતા કેન્દ્ર આ બંનેને જોડતી રેખા આ છે ને, એને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. અરીસાના ધ્રુવ અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી અથવા એને જોડતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. હવે પેરેક્સિયલ રેઝ અથવા પેરેક્સિયલ કિરણો. તો અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવે એવા, એટલે કે અરીસાની અક્ષની નજીકના કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય છે. તો આપણે મુખ્ય અક્ષ ઉપર આપાત થતું એક કિરણ વિચારીએ આમ, એ સિવાય બીજા બધા કિરણો આમ હોય તો એ જો મુખ્ય અક્ષની નજીક હોય તો એ બધા પેરેક્સિયલ કિરણો કહેવાય છે. આખા અરીસાના તમામ ક્વેશ્ચન્સમાં આપણે બધા કિરણો પેરેક્સિયલ કિરણો તરીકે જ લેવાના છે. એટલે આ જે બધા કિરણો દોરીએ છીએ આપણે એ બધા મુખ્ય અક્ષની નજીક છે એવું સમજવાનું. ઓકે, બહુ જ મહત્ત્વની વ્યાખ્યા છે અરીસાનું મુખ્ય કેન્દ્ર, ફોકલ પોઈન્ટ કહેવાય છે. તો પહેલાં આપણે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં વિચારીએ. તો અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો વિચારો, આ રેડ છે ને, તો એ અરીસા પર આપાત થાય અને ત્યાંથી પરાવર્તન પામીને આમ જાય. આ કિરણ અહીંયાથી પરાવર્તન પામીને આમ ગયું. આ જે અક્ષવાળું હોય
એના એ જ માર્ગે પરાવર્તન પામીને પાછું આમ જાય. તો એ બધા જ કિરણો પરાવર્તન પામ્યા પછી આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. તો આને કહેવાય છે અરીસાનું મુખ્ય કેન્દ્ર. અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બહિર્ગોળના અરીસાના કેસમાં સહેજ અલગ છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વિચારીએ તો પહેલાં મુખ્ય અક્ષવાળું વિચારીએ તો આમ આપાત થાય અને એમનું એમ જ પાછું જતું રહે આમ. આની વાત કરીએ તો મુખ્ય અક્ષને સમાંતર આમ આપાત કર્યું, પરાવર્તન પામીને આમ ગયું. આ મુખ્ય અક્ષને સમાંતર આમ આપાત થયું, પરાવર્તન પામીને આમ ગયું. તો આ તો બધા એકબીજાથી દૂર દૂર જાય છે ને, ક્યાંય કેન્દ્રિત ના થાય. પણ એ બધા કિરણોને આપણે આમ પાછળ લંબાઈએ, આ જે પરાવર્તિત કિરણો છે ને એમને, તો એ બધા કિરણો અહીંયાથી બહાર નીકળતા હોય એટલે ઉત્સર્જિત થતા હોય એવું લાગે. તો મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએથી અપકેન્દ્રિત થતા જણાય એટલે એવું લાગે. વાસ્તવમાં અહીંયા કશું હોય જ નહીં. અરીસાની પાછળ કોઈ કિરણો ના હોય, પણ આપણે પાછળ એમને લંબાયા પરાવર્તિત કિરણોને તો આપણને અહીંયાથી અપકેન્દ્રિત થતા હોય એટલે એકબીજાથી દૂર જતા હોય એવો આભાસ થાય. તો આવું જે કેન્દ્ર મળ્યું એ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. મિત્રો, અહીંયા કોઈ જ પ્રકાશ ઉર્જા હાજર નથી. તો આ જે કેન્દ્ર મળ્યું જ્યાં કોઈ પ્રકાશ ઉર્જા હાજર નથી, તો એ જે મુખ્ય કેન્દ્ર છે એ આભાસી કહેવાય. અને અહીંયા ખરેખર બધા કિરણો કેન્દ્રિત થાય છે તો ત્યાં પ્રકાશ ઉર્જા હાજર હોય તો આ વાસ્તવિક છે. ઓકે, તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય અને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. આ અરીસાની જે ચમકતી સાઈડ હોય એ બાજુ એ વાસ્તવિક બાજુ ગણવાની અથવા સાચી બાજુ, અને અરીસાની પાછળ હોય એ આભાસી બાજુ છે. આમાં ગણીએ તો આ બાજુ પ્રકાશ ખરેખર હાજર છે તો આ વાસ્તવિક બાજુ અથવા સાચી બાજુ, અને પાછળ છે એ બધું આભાસી બાજુ. ઓકે, હવે આપણે કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કરવાની છે. ફોકલ લેન્થ સ્મોલ એફ વડે દર્શાવાય છે. તો અંતર્ગોળ અરીસાનું આ મુખ્ય કેન્દ્ર એફ થયું, ફોકલ પોઈન્ટ, અને આ ધ્રુવ પી છે, પોલ. તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર એને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવાય છે. અને આની વિચાર કરો તો આટલું થાય, તો એ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે. અરીસાના મુખ્ય કેન્દ્ર અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ. ઓકે, પછી છે ફોકલ પ્લેન, મુખ્ય સમતલ કહેવાય છે ગુજરાતીમાં. તો મિત્રો, આપણે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ તો એ બધા મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. પણ જો એ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ના હોય તો એ એક સમતલ ઉપર કેન્દ્રિત થાય. અને એ સમતલ કેવી રીતે લેવાનું? તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય તો એવું એક સમતલ બને. તો આ સમતલ ઉપર ક્યાંક કેન્દ્રિત થાય. મુખ્ય અક્ષને સમાંતર હોય તો અહીંયા એફ ઉપર જ કેન્દ્રિત થાય, અને એકબીજાને સમાંતર હોય પણ મુખ્ય અક્ષને સમાંતર ના હોય એવા કિરણો આ સમતલ ઉપર કેન્દ્રિત થાય અહીંયા ક્યાંક. તો આવું જે સમતલ છે એને ફોકલ પ્લેન એટલે મુખ્ય સમતલ કહેવાય છે. કે જો અરીસા ઉપર આપાત થતા પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તો એઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય એવા સમતલના કોઈ બિંદુ પર કેન્દ્રિત થાય. અને આમાં કેન્દ્રિત ના થાય, આમાં અપકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય. તો આનું મુખ્ય સમતલ અહીંયા હોય, ફોકલ પ્લેન આનું અહીંયા હોય. ઓકે,
તો એ ફોકલ પ્લેન શું છે એ વાત થઈ ગઈ. આગળ મિત્રો, આપણે ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાઓ વ્યાખ્યાયિત કરી. હવે એ બે વચ્ચેનો સંબંધ કરીએ છીએ. આપણે વક્રતા કેન્દ્ર એટલે આ અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવેલો હોય એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર થયું, અને મુખ્ય કેન્દ્ર એટલે મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો અરીસાથી પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય એનું મુખ્ય કેન્દ્ર કહેવાય. ધ્રુવથી વક્રતા કેન્દ્રનું અંતર એટલે એની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહેવાય, અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એ અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય સ્મોલ એફ. તો એ બે વચ્ચેનો સંબંધ હવે આપણે માત્ર સ્વીકારી લેવાનો છે, એની સાબિતી આપણે કરવાની નથી. તો એ સંબંધ છે એફ ઇક્વલ ટુ આર બાય 2. એટલે આ વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ બરાબર અડધી હોય છે. મતલબ કે આ જે મુખ્ય કેન્દ્ર એફ છે એ આ સીપીનું મધ્ય બિંદુ જ હોય. આમ લખવું હોય તો પણ લખાય કે આર બરાબર 2f હોય છે. ઓકે, તો આ સાબિત કરી શકાય છે, પણ આપણે સાબિતી હવે કોર્સમાં નથી. તો આ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈનો સંબંધ થઈ ગયો. હવે અરીસાના પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો, ગોસ નામના મેથેમેટિશિયને આ સૂત્ર તારવેલું. આપણે ચેપ્ટર 2માં જે ગોસનો નિયમ આવ્યો બસ એ જ. તો આપણે એક બિંદુવત વસ્તુ ઓ લઈએ, ત્યાંથી જે પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય, ધારો કે ક્યુ બિંદુએ, એ ત્યાંથી પરાવર્તન પામીને ક્યુ આઈ માર્ગે આગળ જાય. બીજું એક કિરણ આમ જાય મુખ્ય અક્ષને સમાંતર, ધ્રુવ પી પર આપાત થયું અને ત્યાંથી પરાવર્તન પામીને એના એ જ માર્ગે પીઆઈ માર્ગે પાછું જાય. તો બંને પરાવર્તિત કિરણો ક્યુ આઈ અને પીઆઈ એ જે બિંદુએ એકબીજાને છેદે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય, ઇમેજ કહેવાય એટલે આઈ કહેવાય છે. વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય એટલે ઓ કીધું છે. તો બિંદુવત વસ્તુ ઓ છે અને આ આઈ છે એ એનું પ્રતિબિંબ છે. તો આ ધ્રુવથી મુખ્ય કેન્દ્રનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ, એવું ધ્રુવથી પ્રતિબિંબનું અંતર એટલે પ્રતિબિંબ અંતર વી કહેવાય છે. ધ્રુવથી વક્રતા કેન્દ્રનું અંતર એ અરીસાની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કીધી. એ જ રીતે ધ્રુવથી વસ્તુનું અંતર એ વસ્તુ અંતર યુ કહેવાય છે. મિત્રો, એક વસ્તુ નોટ કરી કે આપણે બધા અંતરો અરીસાના ધ્રુવથી જ માપ્યા છે. તો આ એક સંજ્ઞા પદ્ધતિ છે કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી જ માપવા. બીજું, આપાત કિરણ આમ છે તો આપાત કિરણની દિશામાં માપેલા અંતરો હોય એટલે આ દિશામાં એ ધન ગણવા, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલા અંતરો હોય એ ઋણ ગણવા. આમ હોય એ ધન અને આમ હોય એ ઋણ. તો આ બધા ઋણ જ આવશે ને, કારણ કે આમ છે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલા અંતરો ઋણ, આપાત કિરણની દિશામાં માપેલા અંતરો ધન. તો એ અનુસાર અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને સાચા પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર આ બધા ઋણ હોય છે. અને જો અરીસાની પાછળ પ્રતિબિંબ મળતું હોય તો એ ધન ગણાય. ટૂંકમાં આ બાજુ જે માપીએ અંતર હોય એ બધા ધન અને આ બાજુ માપીએ ઋણ. ઓકે, હવે આપણે આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ અથવા તો વક્રતા ત્રિજ્યાનો સંબંધ કરવો છે. તો એને અરીસાનું સૂત્ર કહેવાય છે 1/u + 1/v = 2/r. અને આ આરની જગ્યાએ 2f લખી દો તો 2 2 કેન્સલ આઉટ. તો 1/u + 1/v = 1/f. અને અરીસાનું સૂત્ર કહેવાય છે. અહીં આપણે ઉદાહરણ તરીકે માત્ર અંતરગોળ અરીસો લીધો છે, પણ બહિર્ગોળ અરીસા માટે પણ આ સૂત્ર સાચું છે. કિંમતો મૂકતી વખતે
આપણે દાખલાઓ ગણીએ ત્યારે આ યુ વી અને એફ છે એ સંજ્ઞા પદ્ધતિ અનુસાર મૂકવાની. જેમ કે અંતરગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો આ માઇનસવાળી કિંમત હોય. વસ્તુ હંમેશા અરીસાની સામે જ મૂકવાની હોય એટલે વસ્તુ અંતર ઓલવેઝ ઋણ જ હોય. પછી પ્રતિબિંબ અંતર, તો જો પ્રતિબિંબ આ સાઈડે મળતું હોય વસ્તુ તરફ તો એ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, તો એના માટે વી ઋણ, અને જો આભાસી પ્રતિબિંબ એટલે અરીસાની પાછળ હોય તો વી ધન. તો આ સંજ્ઞા પદ્ધતિ બરાબર ધ્યાન આપવાની છે. ઓકે, આગળ જોઈએ. હવે પ્રતિબિંબની મોટવણી માટેનું સૂત્ર કરીએ છીએ આપણે. તો કોઈ રેખીય વસ્તુ ધારો કે અંતરગોળ અરીસાના વક્રતા કેન્દ્રથી દૂર અહીંયા મૂકીશ. એ રેખીય વસ્તુ ધારો કે એ બી છે. એનું પ્રતિબિંબ કેવી રીતે રચાય અને ક્યાં રચાય એ કરવું છે. તો 2 કિરણ મિનિમમ લેવા પડે. તો પહેલું કિરણ આપણે લઈએ છીએ મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો અરીસાથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય, એફમાંથી જ, એટલે આમ ગયું. ઓકે, પછી બીજું કિરણ લઈએ એ સીધું ધ્રુવ પર આપાત કરીએ તો આવું એપી થયું. પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. તો મિત્રો આ જે મુખ્ય અક્ષ છે એ અહીંયા અરીસાની સપાટીને દોરેલો લંબ પણ થાય. તો આ જે ખૂણો બન્યો એ આપાત કોણ થીટા થયો, તો પરાવર્તન કોણ પણ થીટા જ થવો જોઈએ. તો અહીંયાથી કિરણ પરાવર્તિત થાય એટલા જ ખૂણે આમ જાય. તો બંને પરાવર્તિત કિરણો અહીંયા એ ડેશ આગળ છેદે છે. તો આ જે એ ડેશ બી ડેશ મળ્યું એ વસ્તુનું પ્રતિબિંબ છે. જો પ્રતિબિંબ ઉલટું હોય તો એ વાસ્તવિક હોય, કારણ કે વસ્તુ તરફ મળ્યું ને આ સાઈડે ડાબી બાજુ. પાછળ હોત તો સીધું આમ મળે ચત્તું, તો એ આભાસી હોત. એટલે ઉલટું હોય એ વાસ્તવિક હોય અને ચત્તું હોય એ આભાસી હોય છે. હવે એ પ્રતિબિંબની મોટવણી આ રીતે વ્યાખ્યાયિત કરાય છે. એ મોટવણીનો મતલબ શું થાય કે મૂળ વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે એ દર્શાવતો અંક. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, એને પ્રતિબિંબની મોટવણી કહેવાય છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સ્વરૂપે લખીએ તો એનું સૂત્ર છે -v/u. તો આ અરીસા માટે મોટવણીનું સૂત્ર -v/u છે. લેન્સમાં +v/u હોય છે, એટલે આ લોચો ના થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, હવે આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સ્વરૂપે છે. હવે આપણે જે અરીસાનું સૂત્ર કર્યું 1/u + 1/v = 1/f, તો એમાંથી આપણે વીનો લોપ કરીને કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો મોટવણીનું બીજું એક સૂત્ર આપણને મળે છે f/f - u. આ વી વગરનું સૂત્ર. અને જો યુનો લોપ કરીને કિંમતો મૂકીએ તો મોટવણીનું સૂત્ર મળે છે f - v/f. ઓકે, તો આ સૂત્રો છે એ ઓબ્જેક્ટિવ માટે ખાસ યાદ રાખવાના છે અને દાખલા પણ પૂછાશે. ઓકે, અને આ બધા સૂત્રો આપણે ભલે અંતરગોળ અરીસાના ઉદાહરણથી કર્યા, પણ એ બહિર્ગોળ અરીસા માટે પણ એ સૂત્રો સાચા છે. તો આ થિયરી એટલી જેટલી એડ થયેલી એ આપણે આ લેક્ચરમાં સમાવેશ કરી દીધેલો છે. અને હવે એ પરાવર્તનને લગતા કેટલાક દાખલાઓ કરી દઈએ. તો ઉદાહરણ 1 છે કે આકૃતિમાં દર્શાવેલ અંતરગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપારદર્શક અથવા અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. તો આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ઉપર શી અસર થશે? અહીંયા આપણે વાત કરીએ કે આ આખો અરીસો છે એમ, તો એની જે પરાવર્તક સપાટી છે એમાં આટલો ભાગ ઢાંકી દીધો છે. તો પ્રતિબિંબ તો જેમ રચાતું હોય એમ જ રચાય, એટલે એ પ્રતિબિંબ અડધું ના થઈ જાય. પણ
એ પ્રતિબિંબ જે અરીસા દ્વારા રચાય છે એની સપાટી આપણે અડધી ઢાંકી દીધી તો શું થશે કે એ જે કિરણો પરાવર્તિત થાય એ અડધા થાય અને એના કારણે પ્રતિબિંબની તીવ્રતા ઘટી જાય છે. એટલે એ પ્રતિબિંબ આપણને જે મળે એકદમ ચોખ્ખું ના મળે પણ ઝાંખું મળે, પણ જેવડું મળતું હોય એવડું જ મળે. એટલે આપણે અરીસો લઈએ અને અડધો અરીસો ઢાંકી દઈએ તો કે આપણે અડધા દેખાઈએ એમ નહીં, પણ એની તીવ્રતા ઓછી થઈ જાય પ્રતિબિંબની. ઓકે, નેક્સ્ટ. એક અંતર્ગોળ અરીસાની અક્ષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરીને એનું પ્રતિબિંબ મેળવો અને મોટવણી એક સમાન કેમ નથી એ સમજાવો, અને શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? જોઈએ. તો મિત્રો, એક અંતર્ગોળ અરીસો આપણને આપ્યો છે. આ એની મુખ્ય અક્ષ છે, આ એનું મુખ્ય કેન્દ્ર અને આ એનું વક્રતા કેન્દ્ર છે. અને આવો એક મોબાઈલ ફોન અહીંયા મૂક્યો છે. આ આપણી જે એનસીઆરટીની બુક છે ફિઝિક્સની એ 17 વર્ષ જૂની છે. એટલે એ વખતે નોકિયા ચાલતો હતો. આ નોકિયા 5110 મોડેલ છે. એટલે એ વખતે ટચ સ્ક્રીન ફોન નહોતા, એટલા માટે આવો ફોન મૂક્યો છે. ઓકે, તો ઇન શોર્ટ આવો એક ફોન છે જેનો આ જે પાછળનો છેડો છે એ એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર પર જ છે. હવે અરીસાના પ્રતિબિંબો માટે અમુક મુદ્દાઓ યાદ રાખવાના છે. એ 10મામાં તમે ભણેલા છો કે વક્રતા કેન્દ્ર ઉપર જો વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ મળે, એવડું જ મળે પણ ઉલટું મળે. તો આ સી પોઈન્ટ છે એનું પ્રતિબિંબ સી પર જ મળે, આ બીનું પ્રતિબિંબ એ જ સમતલમાં અને આટલા જ અંતરે અહીંયા ઉલટું અહીંયા મળે બી ડેશ પર. એટલે એનો મતલબ કે આનું પ્રતિબિંબ ઉલટાઈને અહીંયા આવે. જો વસ્તુ સીથી દૂર હોય તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે આવે. એફ ઉપર હોય તો અનંત અંતરે, અને એફ અને પીની વચ્ચે હોય તો અરીસાની પાછળ આભાસી થઈ જાય. પણ જો વસ્તુ સી અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ સીથી દૂર થઈ જાય. તો મિત્રો, સીનું પ્રતિબિંબ સી પર, બીનું પ્રતિબિંબ આટલી જ ઊંચાઈ અહીંયા આમ હોય બી ડેશ પર. એની વાત કરીએ તો એનું પ્રતિબિંબ, તો આ એ છે, એ સી ને એફની વચ્ચે છે, તો એનું પ્રતિબિંબ એ ડેશ ક્યાં જશે? સીથી દૂર, અને ઉલટું વાસ્તવિક અહીંયા મળે. તો એ મોબાઈલ ફોનનું જે પ્રતિબિંબ હોય એ આવું વિકૃત થઈ જાય. તો એક તો કેવી રીતે પ્રતિબિંબ રચાયું એ આપણે સમજી લીધું. હવે એવું પૂછ્યું છે કે એ જે પ્રતિબિંબની વિકૃતિ છે એ મોબાઈલ ફોનના સ્થાન પર આધાર રાખે? હા. જો આને આમ ખસેડ દો હજુ તો આ પ્રતિબિંબ ઓર દૂર જાય, વધુ વિકૃત થતું જાય. આને આમ ખસેડો તો આ પ્રતિબિંબ આમ ખસે, વિકૃત તો રહે જ પણ સ્થાન ચેન્જ થતું જાય. આને એક્ઝેક્ટ એફ ઉપર લાવી દો તો આ છેડાનું પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે, અને આખો મોબાઈલ ફોનને ખસેડીને એફની અંદર લાવી દો તો પ્રતિબિંબ આ બાજુ જતું રહે, આ પાછી ચત્તું. એટલે મોબાઈલ ફોનના સ્થાન પર પ્રતિબિંબ આધાર રાખે. કારણ કે આપણે મોબાઈલ ફોનનું સ્થાન બદલીએ એટલે વાસ્તવમાં વસ્તુ અંતર ચેન્જ કરીએ છીએ. વસ્તુ અંતર બદલાય તો પ્રતિબિંબ અંતરે બદલાય ને, કારણ કે એફ તો અચળ જ હોય. તો પ્રતિબિંબ અંતર બદલાતું જાય એટલે પ્રતિબિંબનો આકાર પણ બદલાતો જાય, કારણ કે મોટવણી ચેન્જ થાય. m = -v/u, u બદલાય છે, v પણ બદલાય છે, એટલે મોટવણી પણ બદલાય, એટલે પ્રતિબિંબ નાનું મોટું થાય અને આગું પાછું પણ થાય. ઓકે, તો આ રીતે પ્રતિબિંબ મુખ્ય અક્ષને સમાંતર રહે પણ આકાર બદલાતો રહેશે. ઓકે, નેક્સ્ટ.
એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. મિત્રો, વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ આર 15 સેન્ટીમીટર છે. તો કેન્દ્ર લંબાઈ એની અડધી હોય r/2 7.5 સેન્ટીમીટર છે. પણ એટલું પૂરતું નથી. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય. તો આપણે આર છે એ આ બાજુ હોય ને આમ, એટલે એ માઇનસમાં ગણવાની. તો કેન્દ્ર લંબાઈ પણ માઇનસમાં અડધી, એટલે -7.5 સેન્ટીમીટર થાય. હવે આ અરીસાની સામે વસ્તુને બે કેસ છે. પહેલા કેસમાં 10 સેન્ટીમીટરે ને પછી 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર મતલબ ચત્તુ છે કે ઉલટું છે કે વાસ્તવિક છે કે આભાસી, અને મોટવણી બંને કિસ્સામાં મેળવવાના છે. તો મિત્રો, પહેલા કેસમાં આપણે લઈએ વસ્તુ અંતર 10 સેન્ટીમીટર. હવે વસ્તુ તો અરીસાની સામે જ હોય, તો યુ ઓલવેઝ ઋણ. આ સંજ્ઞા પદ્ધતિ બરાબર યાદ રાખજો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ઋણ. વસ્તુ અંતર દરેક કેસમાં ઋણ જ. ઓકે. હવે અરીસાનું સૂત્ર લાગુ પાડીએ. 1/v + 1/u = 1/f છે. તો 1/v શોધવાનું છે પ્રતિબિંબ અંતર, પ્લસ 1/-10 = 1/-7.5. તો 1/v ને કરતા બનાવવાના, આને સામે લઈ લો એટલે એ પ્લસ થઈ જશે. તો આ -1/7.5 અને આ +1/10. તો એનું લસા કરીને ઉલટાઈ દેવાનું એટલે v મળી જાય. કરીએ તો લસા કરીને એને ઉલટાઈ દીધું. તો 7.5 × 10/-10 + 7.5. તો v મળી ગયું -30 સેન્ટીમીટર. માઇનસ મળ્યું મતલબ પ્રતિબિંબ વસ્તુ તરફ હોય. ઓકે. હવે આ ગુજરાતીમાં લખી દીધું કે પ્રતિબિંબ અરીસાથી 30 સેન્ટીમીટર દૂર વસ્તુની બાજુએ હશે. એટલે આપણે આકૃતિ પ્રમાણે કરીએ તો ડાબી બાજુ એવું એમ. હવે પ્રતિબિંબની મોટવણી m = -v/u છે. તો આ -30 અને આ -10 હતું, તો -3 મળ્યું. તો એનો અર્થ શું થયો કે પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં 3 ગણું મોટું છે. ઋણ છે મોટવણી, એનો મતલબ કે પ્રતિબિંબ ઉલટું છે, અને ઉલટું છે તો વાસ્તવિક જ હોય. એટલે પ્રતિબિંબ કેવું થાય? તો વાસ્તવિક, ઉલટું અને મૂળ વસ્તુ કરતાં 3 ગણું મોટું, વિવર્ધિત એટલે એનલાર્જ, ઝૂમ થયેલું હોય. ઓકે. હવે બીજો કેસ છે, એમાં વસ્તુ અંતર -5 સેન્ટીમીટર લઈએ છીએ. વસ્તુ અંતર ઓલવેઝ ઋણ જ હોય. ફરીથી અરીસાનું સૂત્ર લઈએ. 1/v + 1/u = 1/f. તો 1/v + 1/-5 = 1/, આ તો જે હોય જ -7.5. સામે લઈ લીધું તો 1/v = -1/7.5, અને આ સામે જતું રહ્યું એટલે +1/5 થઈ ગયું. લસા કરીને ઉલટાઈ દીધું તો આપણને v મળી ગયું +15 સેન્ટીમીટર. તો મિત્રો, પ્રતિબિંબ અંતર ધન મળ્યું, એનો મતલબ કે પ્રતિબિંબ અરીસાની પાછળ હોય. તો અરીસાથી એટલે કે એના ધ્રુવથી 15 સેન્ટીમીટર દૂર પણ અરીસાની પાછળ મળે, એટલે કે આભાસી પ્રતિબિંબ હોય. મોટવણી કરીએ તો m = -v/u છે. તો -15/u એટલે -5. તો +3 થઈ ગયું. તો મોટવણી +3 મળી, એનો મતલબ કે પ્રતિબિંબ છે એ આભાસી હોય, મૂળ વસ્તુ કરતાં 3 ગણું મોટું હોય, અને આભાસી હોય તો હંમેશા ચત્તુ જ હોય. તો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મૂળ વસ્તુ કરતાં 3 ગણું મોટું છે, વિવર્ધિત, મોટું. ઓકે મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1 છે. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે. તો r = -36 સેન્ટીમીટર કહેવાય અંતર્ગોળ અરીસો છે એટલે. તો કેન્દ્ર લંબાઈ કરીએ તો વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય,
એટલે -18 સેન્ટીમીટર થઈ. અરીસા સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તીને, તો આ વસ્તુની ઊંચાઈ h આપેલી છે, 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવેલી છે. તો એ વસ્તુ અંતર છે અને વસ્તુ અંતર ઓલવેઝ ઋણ હોય, તો આ -27 સેન્ટીમીટર થશે વસ્તુ અંતર. તો પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવા માટે? તો પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર એ જ પડદાનું અંતર ગણવાનું. અને પ્રતિબિંબનો પ્રકાર અને એની ઊંચાઈ જણાવો. એ પ્રતિબિંબની ઊંચાઈને h' કહીશું. અને જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે, એટલે વસ્તુ અંતર ઓછું કરતા જઈએ, તો પડદાને કેવી રીતે ખસેડવો પડે, એટલે નજીક કે દૂર જોઈએ આપણે. તો સૌથી પહેલાં અરીસાનું સૂત્ર વાપરીએ. 1/v = 1/u = 1/f છે. તો 1/v ને કરતા બનાવી દીધો. 1/f - 1/u. તો 1/f એટલે 1/-18, પછી માઇનસ ઓફ માઇનસ એટલે +1/27. પછી લસા કરી દીધો તો -1/54 મળ્યું. પછી એને ઉલટાવી દો તો v = -54 સેન્ટીમીટર મળ્યું. તો આ પ્રતિબિંબ અંતર થયું. v માઇનસ છે એનો મતલબ પ્રતિબિંબ અરીસાની સામે, એટલે કે વાસ્તવિક હોય, અને વાસ્તવિક હોય એટલે ઉલટું જ હોય. કેવડું હોય એ કરવું હોય તો મોટાવણી રાખવી પડે. અહીંયા કીધું છે કે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે અરીસાથી પડદાને કેટલા અંતરે મૂકવો જોઈએ? તો જ્યાં પ્રતિબિંબ રચાતું હોય ત્યાં. અરીસાની સામે અરીસાના ધ્રુવથી 54 સેન્ટીમીટર દૂર પડદો મૂકવો જોઈએ. હવે મોટાવણીની વાત કરીએ તો એનાથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી જશે. તો મોટાવણીનું સૂત્ર છે m = h'/h = -v/u. તો આ -54 / -27 -2 મળ્યું. એ ઋણ મોટાવણી છે એટલે મૂળ વસ્તુ કરતાં 2 ગણી સાઇઝનું પણ ઉલટું પ્રતિબિંબ છે. આના પરથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય. h' ને કરતાં બનાવી દેવાય તો આમ થઈ જશે ને. આપણે ખાલી મૂલ્ય કરીએ છીએ હવે. તો આ h × -2 એટલે -2 × 2.5 એટલે -5 સેન્ટીમીટર. એ માઇનસનો મતલબ ઉલટું પ્રતિબિંબ છે, મૂળ વસ્તુ કરતાં ડબલ હાઇટનું છે. હવે એવું પૂછ્યું છે કે મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો વસ્તુ અંતર નજીક થતું જાય, તો પ્રતિબિંબ અંતર વધતું જાય. તો પડદાને દૂર ખસેડવો પડે. પણ જો મીણબત્તી બરાબર 18 સેન્ટીમીટર પર આવી જાય તો પછી પડદો એટલે પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે, તો પડદાને અનંત અંતરે લઈ જવો પડે. પણ જો મીણબત્તીને 18 સેન્ટીમીટરથી અંદર લઈ જાઓ તો એ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે આવી ગયું, તો પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ને ચત્તું બની જાય. અને આભાસી પ્રતિબિંબ હોય તો પડદા પર મેળવી શકાય નહીં, કારણ કે તો કાલ્પનિક હોય ને. કાલ્પનિકનું આપણને પ્રતિબિંબ દેખાય નહીં. એટલે જો મીણબત્તીને 18 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે અરીસાની સામે મૂકો તો પ્રતિબિંબ મેળવી શકાય નહીં, કારણ કે આભાસી થઈ જાય. ઓકે. મિત્રો, સ્વાધ્યાયનો બીજો દાખલો છે હવે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય, તો f = +15 સેન્ટીમીટર થયું. 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી, એટલે આ વસ્તુની ઊંચાઈ h આપી છે, 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે, એટલે આ વસ્તુ અંતર કહેવાય. અને વસ્તુ અંતર ઓલવેઝ ઋણ હોય, કોઈ પણ અરીસો, કોઈ પણ લેન્સ. ઓકે. તો પ્રતિબિંબનું સ્થાન એટલે v શોધો અને મોટાવણી શોધવાની છે m. 100 ને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે એમ શું થશે એ જણાવો, એની વાત પછી. તો પહેલાં અરીસાનું સૂત્ર વાપરીએ. 1/v + 1/u = 1/f. તો 1/v =
1/f અને સામે લઈ ગયા એટલે -1/u. તો 1/v ઇક્વલ ટુ 1/f એટલે 15 માઇનસ ઓફ માઇનસ પ્લસ 1/12 થઈ ગયા. લસા કરી દીધો અને આને ઉલટાઈ દો તો v ઇક્વલ ટુ 1/v ઇક્વલ ટુ 3/20. એને ઉલટાઈ દઈએ તો 20/3 એટલે 6.67 સેન્ટીમીટર મળે. ઓકે, હવે અહીંયા જો પ્રતિબિંબ અંતર ધન મળ્યું, એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં મળે? અરીસાની પાછળ. અને પાછળ હોય એટલે આભાસી કહેવાય ને, આભાસી હોય એ હંમેશા ચત્તું હોય. તો આ રીતે પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળશે. હવે મોટવણી કરવી છે તો m ઇક્વલ ટુ h' અને બીજું સૂત્ર -v/u છે. તો -v એટલે આ 20/3 લખ્યું છે અપોન u એટલે આ -12. તો માઇનસ પ્લસ થઈ ગયા તો આ 5/9 થયું. ઓકે, હવે આના પરથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય. h' ને કરતાં બનાવી દો તો 5/9 ઇન્ટુ h થાય અને h આપણને આપી છે 4.5 સેન્ટીમીટર. તો 2.5 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ થઈ. એટલે મૂળ વસ્તુ કરતાં નાનું હોય. આભાસી, ચત્તુ અને મૂળ વસ્તુ કરતાં નાનું. હવે એવું પૂછ્યું છે કે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે એમ શું થશે? તો સોયને અરીસાથી દૂર ખસેડીએ એટલે કે વસ્તુ અંતર u વધારતા જઈએ તો પ્રતિબિંબ છે એ એફની નજીક જતું જાય. બહિર્ગોળ અરીસો છે ને, તો અરીસાની પાછળ જ પ્રતિબિંબ રહે પણ એફ તરફ ખસતું જાય અને ક્રમશઃ નાનું થતું જાય. અને અનંત અંતરે વસ્તુ મૂકી દો તો પ્રતિબિંબ એફ ઉપર આવી જાય, પછી એનાથી આગળ ખસે નહીં. તો બહિર્ગોળ અરીસામાં આ એક લિમિટેશન છે કે બહિર્ગોળ અરીસામાં કોઈ પણ વસ્તુ અંતર હોય તો પ્રતિબિંબ હંમેશા અરીસાના ધ્રુવ અને એફની વચ્ચે જ હોય, નાનું જ હોય અને ચત્તું જ હોય. અંતરગોળ અરીસામાં ઘણા બધા ઓપ્શન છે. એ વસ્તુ ક્યાં મૂકીએ છીએ? સીથી દૂર મૂકો છો, સી પર મૂકો છો કે અનંત અંતરે મૂકો છો કે સી ને એફની વચ્ચે મૂકો છો કે એફ ઉપર મૂકો છો કે એફ અને પીની વચ્ચે મૂકો છો. એ પ્રમાણે પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબનો પ્રકાર બદલાતો જાય છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં યુનું કોઈ પણ મૂલ્ય હોય 0 થી ઇન્ફિનિટી, પ્રતિબિંબ હંમેશા પી અને એફની વચ્ચે જ હોય, નાનું જ હોય અને ચત્તું જ હોય છે. ઓકે, દેટ્સ ઇટ. આજે આટલું.